સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો આજથી શરૂઆત કરાઈ છે। કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાએ ક્રૂઝ વર્ચ્યુઅલ સેવાની શરૂઆત કરાવી હતી। સુરત હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાએ કરાવી હતી। જોકે ક્રૂઝ સર્વિસ ક્યાંથી શરૂ થશે એનો સમય હજુ નક્કી નથી। એની જાણકારી નજીકના દિવસોમાં આપવામાં આવશે। હજીરાની દીવની સર્વિસ સાથે ખાસ સુરતીઓ દરિયાઈ મુસાફરીનો આનંદ માણી શકે એ માટે હજીરાથી હજીરાની હાઈ સી ટ્રીપની પણ શરૂઆત કરાનાર હોવાનું જાણવા મળ્યું છે। સુરત હજીરાથી દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે। હજીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13 થી 14 કલાકનો સમય લાગશે। હાલ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ સેવા શરૂ કરાવતા સુરતીઓ માટે એક આનંદ પ્રમોદનું સ્થળ ઊભું થયું હોય તેમ લાગી રહ્યું છે। सबसे पहले तो आप सब लोगों को मेरी ओर से हार्दिक शुभकामनाएं। आज हजीरा से दीव क्रूज सर्विस के माध्यम से जोड़ने जा रहे हैं। उस अवसर पर ट्रांसपोर्ट व्यवस्था है। वर्तमान समय में रेलवे में कंजेशन है, रोड पर कंजेशन है, एक्सीडेंट बढ़ रहे हैं कि मुंबई से मांडवी तक चले, ऐसे वहां से रिप्रेजेंटेशन मुझे मिला है, उसका भी हमें लाभ देना चाहिए। यस सर, तो हम ये बॉम्बे से भी कनेक्ट करेंगे इसको और गोवा से भी कनेक्ट करना चाहेंगे। पूरे इंडिया में कनेक्ट कर सकते हैं सूरत को। धन्यवाद, करना चाहिए। चलो अभी फ्लैग ऑफ करना है। ક્રૂઝની 900 રૂપિયાની આસપાસની ટિકિટ સાથે ફૂડનો પણ સમાવેશ કરાયો છે। જ્યારે વીઆઈપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રીપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવાશે। હજીરા દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં 16 કેબિન છે, જે મુસાફર એકલા માટે અથવા તો 2 વ્યક્તિ માટે બુક કરાવી શકશે। આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે। ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને 2 મુસાફરો વચ્ચે 1000 કોઈન અપાશે, જે રિફંડેબલ હશે નહીં। આ સાથે હજીરા દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં એન્ટ્રી માટે QR કોડનો ઉપયોગ કરાશે। વિઝિટર અને ગેસ્ટ એટલે કે પેસેન્જર માટે અલગ અલગ QR કોડ હશે। ફક્ત ગેસ્ટ જ ક્રૂઝમાં મુસાફરી કરી શકશે। વિઝિટરો ક્રૂઝ ઉપડતાની સાથે જ ટર્મિનલ છોડવાનું રહેશે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।